ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ડીવી ભાસ્કર દ્વારા અમદાવાદમાં યોજાયેલ અકસ્માતથી આઝાદી અભિયાન અંતર્ગત ગાંધીનગર યુનિવર્સિટીમાં શપથવિધિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીના નવા નિયુક્ત પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓએ પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના અધિકારીઓ, પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શપથવિધિ સમારોહમાં નેતૃત્વ, શિસ્ત અને જવાબદારીના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત અકસ્માતથી આઝાદીનો કાર્યક્રમ ગાંધીનગર યુનિવર્સિટીમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાયો હતો। વિદ્યાર્થીઓએ નેતૃત્વ અને જવાબદારીની પ્રતિજ્ઞા લીધી હતી। યુનિવર્સિટીમાં અધિકારીઓ અને પ્રોફેસરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શપથવિધિમાં વિદ્યાર્થી પ્રેરણા અને સમાજ સેવાની હેતુને ભાર મૂકવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ નેતૃત્વ અને જવાબદારીની પ્રતિજ્ઞા લીધી હતી। યુનિવર્સિટીમાં અધિકારીઓ અને પ્રોફેસરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શપથવિધિમાં વિદ્યાર્થી પ્રેરણા અને સમાજ સેવાની હેતુ પર ભાર મૂકવામાં આવી રહ્યો હતો, જે ગાંધીનગર યુનિવર્સિટીમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ નેતૃત્વ અને જવાબદારીની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। યુનિવર્સિટીમાં અધિકારીઓ અને પ્રોફેસરો મોટી સંખ્યામાં હાજર રહેલા જોવા મળ્યા હતા। હું ગાંધીનગર યુનિવર્સિટીની મેનેજિંગ ટ્રસ્ટી વિનેતા રોહેરા। આજે આપણે થોડુંક રોડ સેફટી વિશે કહીશું। ગુજરાતમાં, માત્ર ગુજરાતમાં દર વર્ષે 6000 યંગ છોકરાઓ જેની ઉંમર 18થી 45 હોય એ લોકો એક્સિડન્ટમાં, રોડ એક્સિડન્ટમાં, મોટા ભાગે એમાંથી 84% ટુ વ્હીલરમાં હોય છે। હેલ્મેટ પહેર્યા વગર જે ડ્રાઈવ કરતા હોય એમાં એક્સિડન્ટમાં એના ડેથ થતા હોય છે। જો કે નેશનલ ફિગર તો 15,000થી 54,000 છે દરેક ડિફરન્ટ સ્ટેટ્સમાં। એમાં આપણા ગુજરાતમાં 6000 ખાલી મેન હોય, 81% મેન, અને જો આપણે છોકરીઓને ઉમેરીએ આ જ યંગ લાઇન્સમાં તો એ 8000થી ઉપર નંબર્સ છે। જેનું આપણે મિનિંગ જાણીએ તો એક દિવસમાં 9 યંગ છોકરાઓ, જે સ્ટુડન્ટ લાઈફ છે, જેને 18થી 40ની ઉંમર છે, એમાં આપણે ખોવાઈ જઈએ છીએ। એટલે 9 છોકરાઓ એક દિવસમાં આપણા કન્ટ્રી ખોવાઈ શકે, ખાલી માત્ર હેલ્મેટ પહેર્યા વગર જે ડ્રાઈવ કરતા હોય છે। એના સંદર્ભે હું ખૂબ અભિનંદન કરીશ દિવ્ય ભાસ્કરને કે એ લોકોએ અકસ્માતથી આઝાદીનું અભિયાન આ ગોઠવ્યું। આપણા ગાંધીનગર યુનિવર્સિટીમાં એ લોકો આજે ગોઠવ્યું। એ લોકો જગ્યાએ આ અભિયાન કરી રહ્યા છે અને એની સફળતા માટે એ લોકો ગાંધીનગર યુનિવર્સિટીના છોકરાઓને એ લોકો આજે ભેગા કર્યા અને એના સંદર્ભે આજે એ લોકોએ પ્લેજ કરાવ્યું કે આપણે આ અકસ્માતથી આઝાદી માટે શું નોર્મ્સ, ટ્રાફિક નોર્મ્સ હોય એ પ્લેજમાં એ લોકોએ છોકરાઓથી બોલાવ્યા છે અને એ લોકોએથી પ્લેજ કરાવ્યું છે કે આગળ એ લોકો એને ફોલો કરશે। જો એ કારમાં આવશે તો સીટ બેલ્ટ પહેરશે અને જે ટુ વ્હીલરમાં હશે તો હેલ્મેટ પહેરશે। અને એના માટે હું દિવ્ય ભાસ્કરને અને એમની સાથે જે NGO છે એમને ખૂબ અભિનંદન માનીશ ફ્રોમ ગાંધીનગર યુનિવર્સિટી। થેન્ક યુ સો મચ, કેમ કે આ મારા સ્ટુડન્ટ્સ બી એજ બ્રેકેટમાં આવે છે, જેને 18થી આપણે 24ની ઉંમરમાં મારા સ્ટુડન્ટ્સ છે। અને આ અભિયાનથી જો મારા એક બી સ્ટુડન્ટને ફાયદો થતો હોય તો ઇટ વિલ બી ગોના બી ટુ મચ great pleasure for me to have Divya Bhaskar on board for this NGO activity. Thank you so much.